નવી સવારમાં ફરી એક વખત આપનું સ્વાગત કરીએ છીએ. વ્યવસાયી પત્રકારો એટલે કે વર્કિંગ જર્નલિસ્ટ, પત્રકારો અને તંત્રીઓ, એનું દસ્તાવેજીકરણ નવી સવાર તરફથી થઈ રહ્યું છે. તેના ભાગરૂપે આજે આપણે સિનિયર પત્રકાર અને તંત્રી બ્રિજેશ કુમાર સિંઘની મુલાકાત કરવાના છીએ. આપનું સ્વાગત કરું છું. બહુ બહુ ધન્યવાદ તના સાહેબ કે તમે આ તક મને આપ્યો. અને આમ તો દિલ્હીમાં રહેવાનું થાય છે, બટ આ શોર્ટ વિઝિટ ઉપર હું અમદાવાદમાં હતો અને અમે આ શોર્ટ ઓપોર્ચ્યુનિટીમાં પણ તમે આ રીતે ગોઠવણ કરી શક્યા. આના માટે થેન્ક યુ વેરી મચ. ગુજરાતના પત્રકારોનું જ્યારે અમે વિચારતા હોઈએ, એમનું દસ્તાવેજીકરણ કરતા હોઈએ, ત્યારે તમારું નામ અચૂક લેવું પડે. અત્યારે તમે દિલ્હીમાં છો, ન્યૂઝ 18 નેટવર્કમાં તમે ગ્રુપ એડિટર છો, એટલે અત્યારે ઘણા મોટા છો. ના આવું કંઈ નથી. પણ તમે આરો ગુજરાત સાથેનો નાતો જબરજસ્ત છે, એકદમ ગહન નાતો છે. તમે ગુજરાતમાં ઘણો સમય કામ કર્યું છે અને ઘણા મહત્ત્વના પડાવો પણ છે. એની વાત આપણે કરવાના છીએ આજે. શરૂઆત કરીએ તમારા જીવનથી, કે તમારો જન્મ ક્યાં થયો, માતા પિતા અને ક્યારે જન્મ થયો, અને તમારું શિક્ષણ, બાળપણ, એની થોડી વાત કરી લઈએ. સાહેબ, મારા મૂળ વતન જે છે આ ગોપાલગંજ કરીને છે, બિહારમાં એક જિલ્લો છે. આ યુપી સાથે આ બિલકુલ બોર્ડરિંગ છે. ત્યાં 10મી ધોરણ સુધી ગામમાં ભણવાનું થયું. મારી માં મધર જે હતી આ ટીચર હતી ત્યાં, જે મિડલ રાજરાની દેવી. અને રેકોર્ડ તરીકે હું આપને કહી શકું કે આ વન ઓફ ધ અર્લીએસ્ટ ટીચર્સમાંથી હતી, અને આમાં પણ ફિમેલ. બિકોઝ તમે 50ના દાયકાને યાદ કરો, બિકોઝ આ 59માં જોઈન કર્યા હતા એઝ એ ટીચર. તે વખત સ્ત્રીઓને ઘરથી બહાર નીકળવાનું બહુ અઘરું હતું. આ સમયમાં, આ પરિસ્થિતિમાં આ ટીચિંગ જોઈન કર્યા હતા. ફાધર પણ શિક્ષણ સાથે જોડાયેલા હતા, સંકળાયેલા હતા. એનું નામ શું? આનું નામ અરુણ કુમાર સિંહ. જી. પછી 10મી સુધી ગામમાં ભણવાનું થયું. આના પછી હું પટના આવ્યો. પટના બિહારની રાજધાની છે. ત્યાંથી મારો +2 થયો. +2 પછી હું કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય, જે BHU તરીકે ઓળખાય છે આખા વિશ્વમાં, દુનિયાની પ્રાચીનતમ નગરી તરીકે વારાણસી જે ઓળખાય છે, આ વારાણસીમાં BHU છે. મહામના પંડિત મદન મોહન માલવીય, જેને કે નરેન્દ્ર મોદી ની સરકારના હેઠળ ભારત રત્ન મરણોપરાંત આપવામાં આવ્યો. આ મહામનાની આ કર્મભૂમિ છે, અને આપણે સર્વવિદ્યાની રાજધાની તરીકે પણ ઓળખીએ છીએ, બિકોઝ આના કુલગીતના એક બહુ સબલ લાઈન છે. તો ત્યાંથી ગ્રેજ્યુએશનમાં આપ મારો BA જે ઓનર્સ હતો આ સોશિયોલોજી હતો. સોશિયોલોજી કા સાથે 2 સબસિડરી પેપર્સ હતા, હિસ્ટ્રી અને પોલિટિકલ સાયન્સ. આ કર્યા પછી ઇનફેક્ટ હું જ્યારે 3rd યરમાં હતો તે વખત UPSCની તૈયારી આ શરૂ થઈ ગઈ હતી. બિકોઝ તમે જાણો છો કે યુપી બિહારના છોકરાઓ હોય અને થોડા પણ એમ્બિશિયસ હોય તો આ UPSC માટે અચૂક તૈયારી કરે છે. બટ આ પણ હતો કે એક મિડલ ક્લાસ માઇન્ડસેટ, જેમાં કે ધારો કે તમે 3 અટેમ્પ્ટ આપ્યા અને ના થયો તો પછી શું કરવાનું. તો આ રીતે એક બેકઅપ ઓપ્શન તરીકે હું જર્નલિઝમના કોર્સ અને ઓપ્ટ કર્યો. અને તે વખત ઓર્ગેનાઇઝ રીતે જર્નલિઝમનો કોર્સ કરાવવામાં બહુ ઓછા સંસ્થાનો હતા આખા દેશમાં. તો આમાંથી જે સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી જે અગત્યની સંસ્થાન હતી આ હતી ભારતીય જનસંચાર સંસ્થાન, જે IIMC તરીકે ઓળખાય છે. અને આ મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટિંગનું ઓટોનોમસ ઇન્સ્ટિટ્યુશન છે. અત્યારે તો ડીમ્ડ યુનિવર્સિટી થઈ ગઈ છે, અને ઘણા બધા સેન્ટર્સ આનો આખા દેશમાં થઈ ગયા છે. તે વખત ઓનલી 2 સેન્ટર હતા, દિલ્હી અને ઢેંકનાલ. તો ત્યાંથી 95-96માં હું PG ડિપ્લોમા કર્યો માસ કમ્યુનિકેશન અને જર્નલિઝમમાં. ત્યાં તમે એક્ઝેક્ટ તમે જુઓ તો આ PG ડિપ્લોમા ઇન હિન્દી જર્નલિઝમ તરીકે ઓળખાય છે. આ ઓલમોસ્ટ 30નું બેચ. આના પછી ઇનફેક્ટ ઘરમાં મારી જે બા હતી, આની બહુ ઈચ્છા હતી કે હું UPSC ના એક્ઝામ આપું. બટ બિકોઝ હું બહુ નાનો હતો આખા બેચમાં, ઇનફેક્ટ આઈ વોઝ ધ યંગેસ્ટ ઇન ધ એન્ટાયર ઇન્સ્ટિટ્યૂટ. ત્યાં 3 કોર્સો તે વખત ચાલતી હતી, હિન્દી જર્નલિઝમ, ઇંગ્લિશ જર્નલિઝમ અને એડવર્ટાઇઝિંગ એન્ડ PR. બાકી હું હિન્દી જર્નલિઝમમાં PG ડિપ્લોમા કર્યો હતો. અને આ 3 બેચમાં સૌથી યંગ હું હતો. બિકોઝ જે વખત હું એડમિશન લીધો IMCમાં, તે વખત મારી 3rd યરની રિઝલ્ટ આવી પણ હતી. તો કોન્ફિડન્શિયલ માર્કશીટ લઈને હું ગયો હતો ત્યાં. આ એક યુનિવર્સિટીની વ્યવસ્થા હોય છે. તો આ
કર્યા પછી બિકોઝ હું બહુ નાનો હતો, ક્વાઇટ યંગ હતો, તો બહુ લગનથી હું જર્નલિઝમના અભ્યાસ તે વખત કર્યા હતા. અને આના લીધે આ થયો કે આ ફર્સ્ટ સેમેસ્ટર, બિકોઝ 2 સેમેસ્ટરમાં આ પીજી ડિપ્લોમા થાય, તો ફર્સ્ટ સેમેસ્ટરમાં હું ટોપ કરી ગયો. તો આના લીધે એક ભૂત મનમાં સવાર થઈ ગયો કે મને તો આ જર્નલિઝમ કરવી છે. અને પછી પીજી ડિપ્લોમાના કોર્સ એપ્રિલ મહિનામાં 96માં પૂરો થયો. અને આના પછી એક પણ અટેમ્પ્ટ યુપીએસસીના આપ્યા વગર હું સીધે જર્નલિઝમમાં એન્ટ્રી લઈ લીધું. આજતકમાં મારી ઇન્ટર્નશીપ થઈ હતી. આજતકમાં તે વખત આનો સંપાદનનું કામ એડિટર તરીકે બહુ લિજેન્ડરી પત્રકાર હતા હિન્દી જગતના, સુરેન્દ્ર પ્રતાપ સિંહ, જે એસપી સિંહ તરીકે ઓળખાય છે. આ આજતકના સ્થાપક તંત્રી હતા. આના હેઠળ ઇન્ટર્નશીપ થઈ. પછી આના સલાહ મુજબ, બિકોઝ આની બેકગ્રાઉન્ડ જે હતી મૂળ હિન્દી જર્નલિઝમની હતી. આ નવભારત ટાઈમ્સના ઘણા સમય સુધી સંપાદક રહ્યા હતા, એક્ઝિક્યુટિવ એડિટર. અને મને એડવાઇસ કર્યા કે જુઓ બ્રિજેશ, તમે ક્વાઇટ યંગ છો અને ટીવીમાં તે વખત ટીવી ઇન્ડિયામાં બહુ નેસેન્ટ સ્ટેજમાં હતો. હાર્ડલી 1-2 પ્રાઇવેટ પ્રોડ્યુસર્સ હતા. બાકી ઇનફેક્ટ એકાધિકાર દૂરદર્શનનો હતો, બિકોઝ તે વખત પણ બહુ ઘણા બધા રેગ્યુલેશન હતા. ઇન્ડિયન મીડિયા ઇન્ડસ્ટ્રી, ખાસ કરીને બ્રોડકાસ્ટ જે હતો, આ ટાઇટલી કંટ્રોલ્ડ બાય ધ ગવર્મેન્ટ હતો. તો આના લીધે અમને આ કહ્યા કે તમે એક કામ કરો, તમે થોડેક સમય તમે પ્રિન્ટમાં પસાર કરો, તો આનાથી તમારી ન્યૂઝ સેન્સ અને લેંગ્વેજ બંને ઇમ્પ્રૂવ થઈ જશે. તો આના એડવાઇસ પછી હું અમર ઉજાલા ગ્રુપ આ જોઈન કર્યો દિલ્હીમાં. આનો એક બિઝનેસ ન્યૂઝપેપર હતો કારોબાર કરીને. કારોબારમાં હું 2.5 વર્ષ સુધી કામ કર્યા. અને આના પછી દેશના સૌથી પહેલાં 24 hours ન્યૂઝ એન્ડ કરંટ અફેર્સ ચેનલ તરીકે ઝી ગ્રુપે 98ના શરૂઆતમાં ઝી ઇન્ડિયા ટીવી તરીકે એક ચેનલ લોન્ચ કર્યો, જે પહેલાં LTV હતો, એન્ટરટેનમેન્ટ ચેનલ તરીકે. તો આ જ્યારે લોન્ચની તૈયારી ચાલતી હતી તે વખત આ લોકો મને રિક્રુટ કર્યા આ લોન્ચ ટીમમાં, બિકોઝ તે વખત બહુ ઓછા લોકો હતા જેને ટીવી એઝ એ મીડિયમ આની સમજણ હતી. તો આના લીધે ત્યાં મારી રિક્રુટમેન્ટ થઈ. હું ત્યાં ડેસ્ક ઉપર હતો, બિકોઝ મારી બેકગ્રાઉન્ડ બિઝનેસ જર્નલિઝમની હતી. તો આ ટીવીમાં ખાસ કરીને હિન્દીમાં કેવી રીતે બિઝનેસની ખબરો આને આપણે પબ્લિશ કરીએ અને ટેલિકાસ્ટ કરીએ, આનો એક મોડલ અને પ્રોટોટાઇપ ડેવલપ કરવામાં મારી અગત્યની ભૂમિકા હતી ત્યાં. પછી ડેસ્ક અને સાથે રિપોર્ટિંગ પણ, બિકોઝ ટીમ બહુ મોટો ન હતો, નાનો હતો અને મલ્ટીટાસ્કિંગના જમાના હતા. તો આના લીધે AICC અને મીન્સ કોંગ્રેસ આ મારો પ્રથમ બીટ હતો ટીવીમાં. તે વખત હું યાદ કરું તો પ્રણબ મુખર્જી મીડિયા કમિટીના ચેરમેન હતા અને 2 પ્રવક્તા હતા, ગિરિજા વ્યાસ અને અજીત જોગી. અજીત જોગી જે પછી છત્તીસગઢના ચીફ મિનિસ્ટર બન્યા. આના પછી ઇનફેક્ટ 98ના ચૂંટણી મને આજે પણ યાદ છે કે 98ની ચૂંટણી અમે લોકો ગોલ માર્કેટ, જે દિલ્હીના એક બહુ મહત્વપૂર્ણ જગ્યા છે, કનાટ પ્લેસની પાસે છે, ત્યાંના કમ્યુનિટી સેન્ટરમાંથી આપણે કર્યા. અને આના લીધે કમ્યુનિટી સેન્ટરના ચુનાવ, બિકોઝ આ બાજુમાં VSNLના ઓફિસ હતો, તે વખત ઇન્ડિયાથી ટેલિકાસ્ટ એલાઉડ ન હતી. આઈધર તમે સિંગાપુર યા હોંગકોંગ, ત્યાંથી તમે અપલિંકિંગ કરી શકતા હતા. ઇન્ડિયાથી અપલિંકિંગની ફેસિલિટીઝ ન હતી. તો તમે પહેલાં સિગ્નલ VSNLને આપો, VSNLથી હોંગકોંગ યા સિંગાપુર જાય, આના પછી ટેલિકાસ્ટ થઈ શકે. આના લીધે અમે લોકો ત્યાં ગોલ માર્કેટના કમ્યુનિટી સેન્ટરમાં અમે લોકો 98ના ચૂંટણી માટે સ્ટુડિયો સ્થાપિત કર્યા હતા. જ્યારે 99ની ચૂંટણી તૈયારી ચાલતી હતી, બિકોઝ તમને ધ્યાન છે કે 99ની જે ચૂંટણી હતી, આ 13 મહિનાની વાજપેયીજીની સરકાર પડી, આના પછી આ ચૂંટણી થયો. તો આ ચૂંટણી મને યાદ છે કે ઓક્ટોબર-નવેમ્બરના મહિનામાં થયો હતો. તો આની તૈયારી રૂપે કંપનીમાંથી મને કહેવામાં આવ્યું કે તમે અમદાવાદ જાઓ અને અમદાવાદમાં જઈને ઝીની ન્યૂઝ બ્યુરો એસ્ટેબ્લિશ કરો. બિકોઝ તે વખત ન્યૂઝ બ્યુરો મોટા શહેરોમાં, ધારો કે દિલ્હી અને મુંબઈ, આના સિવાય બીજા શહેરોમાં હતા જ નહીં, બિકોઝ આ કોસ્ટલી અફેર હતો, ટ્રેન્ડ મેનપાવર બહુ ઓછા હતા. તો આના લીધે આ જવાબદારી મને સોંપવામાં આવ્યો. અને આ સિલસિલાએ હું પ્રથમ વખત ગુજરાત આવ્યો. તે વખત 99માં અગસ્તનો મહિના, મને આજે પણ ધ્યાન છે. અને તે વખત દિલ્હીમાં ગુજરાત બાબત સમજણ બહુ ઓછી હતી, ઇવન ઇન ન્યૂઝ મીડિયા. લોકોને આ ખબર ના પડે કે અમદાવાદ અને ગાંધીનગરમાં ડિફરન્સ શું છે. મોટા પાયે લોકો ધારો કે અમદાવાદની ગુજરાતની રાજધાની તરીકે ગણી દે. આ પત્રકારિતા જગતની પરિસ્થિતિ હતી. બિકોઝ ગુજરાત તે વખત
તમે પોલિટિકલી જુઓ તો બહુ એક્ટિવ ના હતા. ખજુરાહો થઈ ગયો હતો, બટ ખજુરાહો પછી ફરીથી નોર્માલસી થઈ ગઈ હતી. બીજો લા એન્ડ ઓર્ડર સારું, તો કંઈ લૂંટ ધાડ મર્ડર આ બધી બનાવો થાય નહીં. પોલિટિકલ એક્ટિવિટી પણ બહુ વધારે નહીં, બિકોઝ ટુ પાર્ટી સિસ્ટમ. તમે નોર્થથી કમ્પેરિઝન કરો તો ગુજરાત પીસફુલ સ્ટેટ તરીકે ગણાય, પોલિટિકલી, ક્રાઇમ વાઇઝ, સોસાયટી વાઇઝ, દરેક રીતે. તો આના લીધે ન્યૂઝ ફ્લો ગુજરાતથી બહુ ઓછો. તો આ પીસ પોસ્ટિંગ, આ ગુજરાતની પોસ્ટિંગ આ ગણાય તે વખત. તો 99 ઓગસ્ટમાં મારો અમદાવાદ આવવાનું થયો. અને તે વખત સાહેબ, આજે તો હિન્દીના સિરિયલોમાં ગુજરાતી કેરેક્ટર્સ બહુ દેખાય છે. તે વખતે ગુજરાતમાં પણ બહુ ઓછા લોકો સમાજ જીવનમાં કમ્ફર્ટેબલ હતા હિન્દીમાં. તો જ્યારે મને યાદ છે કેશુભાઈ પટેલની સરકાર હતી અને અમે લોકો વીકલી કેબિનેટ મીટ કવર કરવા માટે જતા હતા સચિવાલય. જ્યારે ધારો કે આ ફોર્મલ પ્રેસ કોન્ફરન્સ પતી જાય અને પછી કેશુભાઈ પટેલ નીકળે ત્યાંથી અને અમે લોકો બાઇટ માટે ટીવીમાં, બિકોઝ તમે જાણો છો બાઇટનું સિસ્ટમ હોય. અને તે વખત બહુ ઓછા ટીવી ચેનલ, ઇનફેક્ટ તે વખત ઝી અને એના પછી એનડીટીવી આ લોન્ચ કર્યા સ્ટાર ન્યૂઝ આ કન્ટેન્ટ પ્રોવાઈડર તરીકે. તો આ 2 ચેનલો હતા. ઇનફેક્ટ ઝી ન્યૂઝ જે છે તો પેલું ચેનલ હતું, ઝી ઇન્ડિયા ટીવી આ ઝી ન્યૂઝ તરીકે કન્વર્ટ થયો. તો આની બ્યુરો એસ્ટેબ્લિશ કરવાની, અને તે વખત બહુ ઓછા ટીવી પત્રકાર હતા. તો ઓબ્વિયસલી ગુજરાતમાં તમે જુઓ તો એક જીએસટીવી કેબલ બેઝડ હતા, પછી ઝીની બ્યુરો, આના સિવાય સ્ટાર ન્યૂઝની બ્યુરો, ઇનફેક્ટ એનડીટીવીના ઓરિજિનલ બ્યુરો હતો, આજ તકના એક બ્યુરો, પછી જૈન ટીવી, મતલબ લેસ દેન હાફ એ ડઝન આ જ પ્રેઝન્સ હતો ટીવીનું. આ માહોલમાં મને યાદ છે કે જ્યારે અમે લોકો બાઇટ માટે અટેમ્પ્ટ કરીએ કેશુભાઈ પટેલથી, તો બાપા મને કહે કે જો ભાઈ હું બહુ કમ્ફર્ટેબલ નથી, તૂટેલી ફૂટેલી હું કહી શકો, અને કે બાપા તમે જે પણ કમ્ફર્ટેબલ છો જે જ રીતે આમાં એક્સપ્રેસ કરો, આ એકદમ સારું રહેશે. અને આ ચાલતા ચાલતા મને બાઇટ આપે. મને આજે પણ આ દિવસો યાદ છે, આ 99-2000ની વર્ષોની. બ્રિજેશ કુમાર સિંઘ, તમે કાશી વિશ્વવિદ્યાલયમાં ભણ્યા, એટલે એ એક એવી વિદ્યાધામ કે જે પ્રાચીન ભારતનું આખું મુખ્ય ધામ હતું. અને પછી તમે દિલ્હીમાં આઈઆઈએમસીમાં ભણ્યા, તો એ આધુનિક ભારતની કોમ્યુનિકેશનની સૌથી શ્રેષ્ઠ ઇન્સ્ટિટ્યૂટ. એટલે બંનેનો સંગમ, એક પરંપરા અને એક આધુનિકતા, જાણે કે બંનેનો તમને પૂરો લાભ મળ્યો. અને પછી તરત તમે ત્યાં નવી દિલ્હીમાં જ તમે તમારી કેરિયર શરૂ કરી. અને અત્યારે હું તમારો ઇન્ટરવ્યૂ કરી રહ્યો છું ત્યારે તમે નવી દિલ્હીમાંથી જ અમદાવાદ આવ્યા છો ને હું તમારી મુલાકાત કરી રહ્યો છું. પણ વચ્ચે એક બહુ મોટો પડાવ આવ્યો, એ ગુજરાતનો પડાવ આવ્યો, અને ગુજરાતમાં તમે જર્નલિઝમ કર્યું. હવે મારે કેટલીક વાતો, તમે જે અહીંયા ગુજરાતમાં હતા અને જે પત્રકારત્વ કર્યું, ભૂકંપ અને 2002ના આખું કોમી રમખાણો અને ગોધરા કાંડને એક બહુ જ ભૂલી જવાનું મન થાય એવી આખી ઘટના, એ વખતે તમે ગુજરાતમાં હતા, તો એ વખતના અનુભવો કેવા છે તમારા? સાહેબ, ઇનફેક્ટ ઓગસ્ટ 99માં ગુજરાત આવવાનું થયું. અને તે વખત આપ જાણો છો કે ગુજરાત સરકાર, માહિતી ખાતા, તમામ આની જે પ્રેસ રિલીઝેસ હોય બધા ગુજરાતીમાં હોય. તો આ અમદાવાદમાં હું આવ્યો 99 ઓગસ્ટમાં. આના પહેલાં ગુજરાતી લેંગ્વેજ સાથે પણ મારો કોઈ ઓળખાણ હતી જ નહીં, બિકોઝ ઇન દિલ્હી તમે આઈધર હિન્દી અને અંગ્રેજી આમાં તમે કમ્યુનિકેટ કરો યા પછી તમારી જરૂર હોય. બટ જ્યારે ગુજરાતમાં હું આવ્યો તો ઓબ્વિયસલી ગુજરાતીની ડોમિનન્સ હતી, અને સ્વાભાવિક પણ છે, બિકોઝ આ સ્ટેટ જ્યારે ગ્રેટર બોમ્બેથી સેપરેટ થયો મહાગુજરાતના આંદોલનના લીધે, તો લેંગ્વેજ એક મોટી ફેક્ટર હતી, જેના લીધે, બિકોઝ એક ગુજરાતી અસ્મિતાની આપણે વાત કરીએ છીએ, આમાં લેંગ્વેજ, ગુજરાતી ભાષા એક મહત્વપૂર્ણ આનો અંગ છે. તો ઓબ્વિયસલી બધા લોકો ગુજરાતીમાં તે વખત વાત કરે. ઇનફેક્ટ તમે શોપકીપર્સથી વાત કરો, તમે સડક ઉપર જાઓ, તમે ગામડાઓમાં જાઓ, બધા લોકો ગુજરાતીમાં કમ્ફર્ટેબલ થાય. તો આના લીધે ગુજરાતી શીખવું આ મારા માટે એક મિશન તરીકે હતું. અને ઓલમોસ્ટ ઇન 3 to 4 weeks હું વર્કિંગ ગુજરાતીની નોલેજ એક્વાયર કરી લીધું. અને આના પાછળ જે છે, મને લાગે છે જે ગુજરાતી છાપાઓ છે, આનો મહત્વપૂર્ણ ફાળો હતો. બિકોઝ આ વાંચીને, બિકોઝ સ્ક્રિપ્ટ તો સેમ જ છે, દેવનાગરી, અપર કેસ નથી. તો આના લીધે હું બહુ કમ્ફર્ટેબલ થઈ ગયો 2 થી 3 મહિના. મને આ જરૂરી પણ હતો, બિકોઝ લોકસભાની ચૂંટણી સામે હતી અને ગામડાઓમાં પ્રવેશ. મને આજે પણ યાદ છે કે અમદાવાદ હું આવ્યો હતો. મને યાદ છે કે
21મી ઓગસ્ટ 99 પ્રથમ દિવસે હું રિલીફ રોડ ઉપર ગયો હતો. એડવાન્સ સિનેમા હતો તે વખત. એડવાન્સ સિનેમામાં તાલ કરીને ફિલ્મ તમને યાદ છે, ઐશ્વર્યા રાયની ફિલ્મ, સુભાષ ઘઈ ડાયરેક્ટેડ આ ફિલ્મ હતો. આ જોઈને મને યાદ છે તે પણ દિવસે પણ ખાસો ન્યૂઝી હતો. ત્યાં એક બેલ્ટ હાઉસ રિલીફ રોડ ઉપર બહુ ફેમડ હતો. આ બધા સેલિબ્રિટીઝ ત્યાંથી બેલ્ટ પરચેઝ કરતા હતા. આ પણ તે દિવસે આ જોવાનું થયો. આના પછી સાહેબ બિકોઝ લોકસભાની ચૂંટણી સામે હતી તો ઘણા બધા પ્રવાસ મને યાદ છે કે ત્રીજા દિવસે હું સુરેન્દ્રનગર ગયો હતો. પછી કપડવંજ, બિકોઝ ત્યાંથી શંકરસિંહ વાઘેલા ચૂંટણી લડતા હતા કોંગ્રેસના કેન્ડિડેટ તરીકે. તો આ બધી જગ્યા પ્રવાસ, અને પછી એક તો તમામ જિલ્લાઓમાં, ગામડાઓમાં ઘણા બધા પ્રવાસ થયો. મને યાદ છે કે સુરેન્દ્રનગરની આ જે પહેલી વિઝિટ હતી અમારા માટે ગુજરાતના જે પબ્લિક લાઈફ છે, જે સોશિયલ લાઈફ છે, ગુજરાતની ચેલેન્જીસ જે હતી તે વખત, અને સમજવાનું એક બહુ સારો તક મને લાગે છે કે તે દિવસ મને મળ્યો. બિકોઝ હું આ ભાવનાબેન દવે આ ભાજપના કેન્ડિડેટ હતી, અને ઓબ્વિયસલી સૌસીભાઈ મકવાણા મને આજ પણ યાદ છે આ કોંગ્રેસના કેન્ડિડેટ હતા, ગાંધીજન. જી. તો હું આ ભાવનાબેન દવેને અને શોધવા હું ગામડાઓમાં જતો હતો. તે વખત આ રૂરલ રોડ્સ ઉપર આ મહિલાઓ મોટી તાદાદમાં સર ઉપર આ બધા યુટેન્સિલ્સ લઈને ચાલતા લાંબા સમય સુધી મારા માટે આંચકા સ્વરૂપ હતું. બિકોઝ હું બિહારથી, મૂળ વતન બિહારમાં તમે વોટર લેવલ જુઓ તો 15 ફીટ ઉપર પાણી મળી જાય. યાં લોકો તે વખત વોટર ક્રાઇસિસ કેવી, આ રાજકોટ, સુરેન્દ્રનગર આ 15, 20, એક મહિના પછી 20 મિનિટ માટે પાણી આવે, આ પરિસ્થિતિ હતી. તો આ જોઈને મને આ અહેસાસ થયો કે ગુજરાત માટે જે આપણે લાઈફલાઇન આજે પણ કહીએ છીએ નર્મદા પ્રોજેક્ટ, આ કેટલા અગત્યના હતા. અને હું દિલ્હીમાં હતો. દિલ્હીમાં ઓલમોસ્ટ 4 યર્સનું જર્નલિઝમ કર્યા પછી હું ગુજરાત આવ્યો હતો. તો દિલ્હીમાં તો એક્ઝેક્ટ અપોઝિટ માહોલ હતો આ પ્રોજેક્ટ વિશે. બિકોઝ તે વખત આખી દુનિયા ઇન્ક્લુડિંગ જ્યુડિશિયરી, પોલિટિકલ ક્લાસ, એડમિનિસ્ટ્રેશન, આ બધા મેધા પાટકર અને એની જે સંસ્થા હતી નર્મદા બચાવ આંદોલન, આના પ્રિઝમથી આખા એપિસોડને લોકો જોતા હતા. અને બધા એન્વાયરમેન્ટની વાત કરે કે ભાઈ પર્યાવરણને મોટું નુકસાન થાય, આમ થાય, તે થાય. કોઈને ગુજરાતના સામાન્ય માનવીની પીડાને ખબર જ ન હતી. તો તે દિવસે જ્યારે સુરેન્દ્રનગરની અમારી મુલાકાત હતી, આમાં પરિસ્થિતિ હું જોઈ ગયો. આના પછી મને થયો કે ભાઈ આ તો ગુજરાત માટે બહુ અગત્યની પ્રોજેક્ટ છે ને આને તો એક કોન્સેશન લિસ્ટ તરીકે સપોર્ટ કરવું જોઈએ. અને મને યાદ છે કે આના પછી એક ઓલમોસ્ટ મોર દેન a dozen સ્ટોરીઝ ઇન ફેવર ઓફ સરદાર સરોવર પ્રોજેક્ટ અને નર્મદા ડેમ આના માટે હું કર્યો. અને આનાથી દિલ્હીમાં તો એક નેગેટિવ છાપ મારા બાબતમાં ઊભી થઈ ગઈ કે જો માણસ ગુજરાત જઈને આ ગુજરાત ગવર્મેન્ટના પેરોલ ઉપર તો નથી આવી ગયા કે આ સપોર્ટમાં એટલી બધી સ્ટોરીઝ કરે છે. ઇનફેક્ટ જ્યારે આ માહોલ થયો આના પછી ઘણા બધા લોકો દિલ્હીમાં કન્વિન્સ થયા કે ના સાહેબ આ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે પ્રોજેક્ટ આ ગુજરાત માટે. આના પછી એક નેરેટિવ મને લાગે છે ચેન્જ થયો, અને અલ્ટિમેટલી સુપ્રીમ કોર્ટ નર્મદા પ્રોજેક્ટના પક્ષમાં મને લાગે છે તરફેણમાં આજે ચુકાદો આપ્યો. આના પછી આ ડેમની હાઇટ ઇન્ક્રીઝ થવાની શરૂઆત થઈ અને ફાઇનલી આ પ્રોજેક્ટ પૂરો થયો. તો મને લાગે છે કે આજે શરૂઆતમાં ગુજરાતના લોકજીવન, ગુજરાતના રૂરલ જે પાર્ટ છે આના વિઝિટથી મને જે ઇન્સાઇટ મળી હતી આના લીધે આ કામ થયો. તમે વાત કર્યા ધરતીકંપનું 2001. હું એક વાત કરી લઉં જી. બ્રિજેશ કુમાર સિંહ, કે ભાષાની વાત કરું. જી. કારણ કે તમે ગુજરાતમાં આવ્યા ત્યારે તમે ગુજરાતી ભાષા તમને આવડતી નહોતી. બિલકુલ નહીં. પણ તમે બહુ ઝડપથી સમજી લીધું કે જો મારે ગુજરાતમાં કામ કરવું હશે તો ગુજરાતી ભાષા મારે શીખવી પડશે, અને તમે પ્રયત્નપૂર્વક શીખ્યા. યસ. અને મને આનંદ આવે છે આજે પણ. ઇનફેક્ટ જ્યારે પણ આ ઇન્ટરવ્યુ હું તમારી સાથે માતૃભાષા ગુજરાતીમાં, અમારી માતૃભાષા ગુજરાતીમાં હું કરી રહ્યો છું. અને હું ઘણા એવા લોકોને પણ ઓળખું છું કે જે લોકો 30, 35, 40 વર્ષથી ગુજરાતમાં રહ્યા છે અને પત્રકારત્વ કર્યું છે, છતાં એ લોકો ગુજરાતીમાં બોલી શકે. એટલે તમારી જે એક તો ભાષા સાથેની તમારી નિસ્બત એ, અને બીજું કે તમે રિપોર્ટિંગ કરવા ગયા હતા પોલિટિક્સનું. બિલકુલ. પણ તમારા હૃદયની સંવેદના જુઓ કે રોડ ઉપર જે પનિહારીઓ માથા ઉપર બેડા લઈને પાણી લેવા માટે જઈ રહી છે એ તમને સ્પર્શી ગયું, અને એને કારણે તમે આખા અંદર ઉતર્યા. તો આ તમારી પત્રકાર તરીકેની આ બે વાત, ભાષા અને સમાજ, મને લાગે છે કે એને હું મહત્વના ગણું છું.
મને લાગે છે કે તમે જ્યાં પણ સમાજમાં તમે જ્યાં રહો છો અને ધારો કે એક જર્નલિસ્ટ તરીકે તમારી આ ડ્યુટી છે કે આ સોસાયટીના જે કન્સર્ન છે અને એડ્રેસ કરવું જોઈએ. તો ધારો કે મારી રેસ્પોન્સિબિલિટી હતી અને એક પત્રકાર તરીકે આ એક્સપેક્ટેશન પણ આ થાય છે કે જે સોસાયટીના કોઈ પણ સોસાયટીના જે પણ બર્નિંગ ઇસ્યુ હોય અને તમે આઈડેન્ટિફાઈ કરો અને તમે આ બર્નિંગ ઇસ્યુને એડ્રેસ કરવામાં મદદરૂપ થાઓ. આ મને લાગે છે કે આ એક પત્રકારની આ પોઝિટિવ અભિગમ ગણાય અને મને લાગે છે કે તમે આખા કરિયરમાં પોઝિટિવ જર્નલિઝમ કર્યા છો તો તમે આ બાબતને બધી સ્ટામ્પ ઓફ એપ્રુવલ આપી શકો. અને મને લાગે છે કે આ એક વસ્તુ હતી, આ સરદાર સરોવર ડેમ પ્રોજેક્ટ રિલેટેડ જે ડેવલપમેન્ટ હતું. બીજી વસ્તુ, તમે 2001માં ધરતીકંપ થયો, આ બધાને ધ્યાન હશે, 26મી જાન્યુઆરી. ઇનફેક્ટ મને આજે પણ યાદ છે કે તે વખત દિલ્હીમાં ઇનફેક્ટ ઓફિસ નવા નોઈડામાં શિફ્ટ થયો હતો. અત્યારે નોઈડામાં જે ફિલ્મ સિટી તરીકે જે ઓળખાય છે, જે બધા ટેલિવિઝન ન્યૂઝ ચેનલ્સની હબ છે, સેક્ટર 16. પહેલાં અમે લોકો ZTVનું ઓપરેશન દિલ્હી સાઉથ એક્સટેન્ટ પાર્ટ 1થી અમે લોકો કરતા હતા. પછી અમે નોઈડામાં શિફ્ટ થયા બિકોઝ વધારે જગ્યાની જરૂર હતી. તો જે એસાઇનમેન્ટ ચીફ હતા તે વખત, મને આજે પણ નામ યાદ છે, રામહિત નંદન. મોર્નિંગમાં ધારો કે ડેલી મોર્નિંગમાં વાર્તાલાપ થાય કે આજે શું છે ઇમ્પોર્ટન્ટ, શું ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, અમે લોકો ચર્ચા કરીએ. તો હું છાપાઓ વાંચતા હતા તે વખત મોર્નિંગમાં, અને એને ફોન આવ્યો અને તે વખત મોબાઈલ રેર કમોડિટી હતી. તો મને યાદ છે કે અમે લોકો આ બાબતમાં પણ બહુ સચેત હતા કે બહુ લાંબુ વાર્તા ન થવું જોઈએ. તો એને ફોન આવ્યો કે શું ચાલે છે. ત્યારે ઓલ ઓફ સડન ધડ 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 કરીને અવાજ, અને આ બધા ફેન વેન આમ ડોલાયમાન થઈ ગયો અને હું ભાગીને બહાર ગયો તો લોકો ઘરથી એકદમ બહાર નીકળીને સડક ઉપર આવી ગયા હતા. તો મને અંદાજ તો થઈ ગયો કે ભાઈ હું અમદાવાદમાં હતો. મને થલતેજ વિસ્તારમાં, મને આજે પણ યાદ છે, સાંદીપની સોસાયટી. તો હું એને કહ્યું કે નંદનજી, આ તો મને લાગે છે ધરતીકંપ આવી ગયો. અને આ માણસને પ્રોમ્પ્ટલી ક્વેરી શું હતી, આ તમે વિચારો, આ રિક્ટર સ્કેલ ઉપર શું છે? અને ત્યારે તો થઈ રહ્યા છે, રિક્ટર સ્કેલ ઉપર શું છે હું શું બતાવી શકું? મને કંઈ વેધર ડિપાર્ટમેન્ટની બીજા જે એજન્સી છે જે બાબતની, બિકોઝ તે વખત આ ગૂગલનો જમાનો હતો જ નહીં. ઇનફેક્ટ ઇન્ટરનેટ પણ બહુ પ્રિમિટિવ સ્ટેજમાં હતો. મને યાદ છે કે અમે બધા તે વખત રીડીમ મેલના એકાઉન્ટ આપણે યુઝ કરતા હતા. તો મને કહ્યું કે થોડા સમય મને આપો, અને આ કરીને હું સમય લીધો. પછી આ જાણકારી લીધી અને અપડેટ કર્યા. તો ઇનફેક્ટ આ બ્રેકિંગ ન્યૂઝ જે સિલસિલો તે વખત શરૂ થયો હતો, તો ગુજરાત ધરતીકંપનું બ્રેકિંગ ન્યૂઝ મારા તરફથી થઈ કે આવી રીતે અને વિસ્તાર છે. આ ધારો કે પહેલાં તો આ ખબર પડી કે ભાઈ અમદાવાદમાં થયો, અમદાવાદ પછી રાજકોટ, પછી સુરતમાં પણ આંચકો હતો. ઇનફેક્ટ કચ્છમાં એટલા મોટા પાયે નુકસાન થયો છે. આ તો લેટ ઇવનિંગ જઈને, બિકોઝ ત્યાં આખો સંચાર તંત્ર ખોરવાઈ ગયો હતો. મને આજે પણ યાદ છે કે તે વખત હરેન પંડ્યા ગૃહ રાજ્યમંત્રી હતા. એઝ એ જર્નલિસ્ટ આપણી રૂટીન હતી કે ભાઈ સતત ફોન કરીને અપડેટ લેવું. મને યાદ છે કે રાત્રે 2 વાગે સર્કિટ હાઉસમાં એક મિટિંગ ચાલતી હતી. તે વખત આખો ચિતાર આવી ગયો હતો કે કચ્છમાં બહુ મોટું નુકસાન થયું હતું. મને આજે પણ યાદ છે કે 26th આફ્ટરનૂનમાં જી સુબ્બારાવ સેક્રેટરી હતા અને અશોક ભટ્ટ તે વખત આરોગ્ય ખાતાના મંત્રી, આ બંને ચોપર લઈને ગયા હતા ભુજ મારા સામે. તો હરેનભાઈ જોડે વાત થતી હતી. આ મને તે વખત પહેલી વખત આ કન્ફર્મ કર્યા, બિકોઝ આનો એક સંકેત મને સ્ટેટ કંટ્રોલ રૂમથી મળી ગયો હતો કે બહુ મોટું નુકસાન થયો છે. તો આ લોકો આ ઇન્ડિકેશન આપ્યા હતા કે સાહેબ આ તાદાદ 10,000થી પણ વધારે હશે. તો મને ફોન કર્યો અને સર્કિટ હાઉસની મિટિંગ પતાવીને ઘરે પહોંચ્યા જ હતા. તો બોલે કે હા જેસી મોટો જાનહાનિ થઈ છે. મને કહે કે 10,000ની તાદાદ આ સ્ટેટ કંટ્રોલ રૂમ આપે છે, શું ખરેખર? બોલે કે હા, આનાથી પણ વધારે થઈ શકે. અને આ વિચારો દિવસ દરમિયાન 100, 200, 300ની અમે લોકો વાત કરતા હતા. મને આજે પણ યાદ છે, હરેન પંડ્યા તે દિવસે પાટણમાં ઝંડોત્તોલન માટે ગયા હતા. બિકોઝ તમને ધ્યાન છે, દરેક મંત્રીને દરેક જિલ્લાની જિમ્મેદારી આપવામાં આવે છે. આજે પણ આ ટ્રેડિશન છે. તો જ્યારે આ 10,000થી વધારેની ફિગર મને મળી અને 30,000થી પણ વધારે ઇન્જરી, આ તો ઇનફેક્ટ સેકન્ડ સોલિડ આંચકો હતો કે એટલી મોટી તાદાદમાં જાનહાનિ થઈ છે. તો પછી 5 વાગ્યાની તે વખત પહેલી બુલેટિન આ પ્લાન્ટ હતી. હું અસાઇનમેન્ટને ત્યાં ફોન કર્યો, મને કહે કે ભાઈ આ એટલી મોટી જાનહાનિ થઈ છે. અને પછી હું ભાગીને અમદાવાદ એરપોર્ટ પહોંચ્યો, બિકોઝ આખો જે રોડ કનેક્ટિવિટી થયા તો ખોરવાઈ ગયો હતો. આપણે ધ્યાન હશે કે સામકાલીના બ્રિજ પણ ભાંગી ગયો હતો, રાધનપુરવાળા કનેક્શન પણ બધા તૂટી ગયા હતા.
તો આઈપી ગૌતમ તે વખત સેક્રેટરી હતા કેશુભાઈ પટેલના સીએમના સેક્રેટરી તરીકે. તો હું ગૌતમ સાહેબને રિક્વેસ્ટ કર્યો અને મને યાદ છે કે 11 વાગ્યાની આસપાસ ઇન્ડિયન એરફોર્સની Mi-17 ચોપર હતો માં મને બેસાડ્યા અને હું ત્યાં ભુજ ગયો હતો અને આ આખો ચિતાર જે છે ધરતીકંપનું અમારા સામે આવ્યો હતો. તો આ જે ગુજરાતના મેજર ઇવેન્ટ્સમાં એક ઇનફેક્ટ બહુ મોટી ટ્રેજડી હતી અને આ પ્રત્યક્ષ રીતે અને એટલી ઝડપથી આ જાણવું આ મારા માટે મને લાગે છે કે જર્નલિસ્ટિક કરિયરના એક મોટો લેન્ડમાર્ક અને માઇલસ્ટોન હતો. આ જ રીતે તમે 2002ના ગોધરાકાંડની વાત કર્યા. તે દિવસે પણ મને યાદ છે કે સંઘના એક અધિકારી આનો ફોન આવ્યો મારા જોડે સવારમાં કે સાહેબ ચેક કરો કંઈ ગોધરામાં મોટી હોનારત થઈ ગઈ છે. મને કહ્યું શું થયું? તો કંઈ ટ્રેન બર્નિંગ છે. તો આજે પણ યાદ છે કે હું સ્ટેટ કંટ્રોલને ફોન કર્યો અને આ લોકો કહ્યા કે હા સાહેબ કંઈ થઈ છે. મારા કલીગ હતા આશીષ જોશી, કંઈ ડિલે ના થાય અને સીધે હું એને મોકલી દીધું કે ભાઈ જાઓ તમે જો. ગોધરામાં તે વખતે સ્ટિંગર પણ ઓછા હતા, જે ન્યૂઝ સ્ટિંગરની આખી સિસ્ટમ હતી, બિકોઝ ટીવી બહુ નેસન્ટ સ્ટેજમાં હતા. અને આ તે દિવસે કંઈ મોટી ઘટના પ્લાન્ડ હતી, કંઈ કોઈની મોટી પ્રેસ કોન્ફરન્સ કે કંઈ હતી, તો બધા ગોધરાના જર્નલિસ્ટ ગોધરાથી બહાર ગયા હતા. અને તે વખત ગોધરાથી બહાર જાઓ, મોબાઈલ કનેક્ટિવિટી 0, તો આ લોકોનો સંપર્ક પણ ના થઈ શકે. તો ત્યાંથી આશીષ ગયો અને તે ત્યાંથી મને રિપોર્ટ કર્યા કે સાહેબ આ તો એટલી ખરાબ પરિસ્થિતિ છે. અને પછી તો તમે જાણો છો કે નેક્સ્ટ દિવસ આ ગોધરાના પ્રતિક્રિયા સ્વરૂપે, બિકોઝ આ ઘટના આ વિચારી ના શકાય કે ભાઈ ટ્રેનમાં તમે ઘેરીને એને લોકોને મારી નાખો, બર્ન કરી નાખો. આ તે દિવસે 58 બોડીઝ ત્યાં આમાંથી કઢાઈ હતી. આખી ટ્રેજડીમાં 59 લોકો મર્યા હતા. બટ આપણે ધ્યાન હશે રેકોર્ડ તરીકે કે 58 લોકોની ડેથ તે દિવસે થઈ હતી. એક માણસ જે મહેસાણાના હતા, વીએચપીના મને લાગે છે કે સિનિયર અગ્રણી હતા, આનો ડેથ 1-2 દિવસ પછી થઈ હતી. તો આના લીધે આખો નંબર જે આ 59 આ થયો હતો. આના પછી પોસ્ટ ગોધરા રાયટ્સ, આને કવર કરવું છેલ્લા ઇનફેક્ટ ઇફ આઈ રિમેમ્બર 2002માં ઓલમોસ્ટ ફોર 4-5 મંથ્સ. અને આના પછી આ બધા કમિશનો, આ પોલિટિકલ રિએક્શન, પછી પહેલાં કેજી શાહ કમિશન, પછી આમાં જસ્ટિસ નાનાવટી જોડાયા તો જસ્ટિસ નાનાવટી શાહ કમિશન, પછી કેજી શાહનું ડેથ થયો, પછી આ અક્ષય મહેતા આવ્યા, પછી નાનાવટી મહેતા કમિશન. આ બધું તો ઇનફેક્ટ ગુજરાત જે એક પીસ પોસ્ટિંગ તરીકે ગણાતી હતી. તો પછી ઓબ્વિયસલી 2002ની જે કોમી રમખાણ થઈ, આના પછી અને ફોલોઅપ, પછી ઘણા બધા જ્યુડિશિયલ કમિશન્સ, પછી એન્કાઉન્ટર્સ કેસીસ તમને ધ્યાનમાં હશે, પછી કોર્ટ બેટલ. તો ગુજરાત જેની ગણતરી દિલ્હીમાં તે વખત પીસ પોસ્ટિંગ તરીકે હતી 99ની આસપાસ, ઓલ ઓફ સડન મોસ્ટ એક્ટિવ સ્ટેશન થઈ ગયું. અને મને લાગે છે કે દિલ્હી પછી સૌથી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ સેન્ટર પણ. તો આ જે સિલસિલો, ધારો કે ગુજરાતમાં જે મારો મેન્ડેટ હતો કે 6 મહિના માટે તમે જાઓ, 6 મંથ્સમાં જાઓ, બ્યુરો એસ્ટેબ્લિશ કરો, લોકસભા ઇલેક્શન્સ કવર કરો અને રિટર્ન થઈ જાઓ. બિકોઝ લોકો નોર્મલી સ્ટેટ કેપિટલથી નેશનલ કેપિટલમાં જાય છે. અમે લોકો રેયર બ્રીડ હતા જે કે નેશનલ કેપિટલથી સ્ટેટ કેપિટલમાં આવ્યા હતા આ કોઈ ચેનલની બ્યુરો એસ્ટેબ્લિશ કરવા માટે. બટ મારા માટે મને લાગે છે કે વ્યક્તિગત રીતે તમને જ કેમ મોકલ્યા હતા? બિકોઝ જો આમાં પણ આ કહાની છે, કહાની બહુ ઇન્ટરેસ્ટિંગ છે. થયો આ હતો કે હું ડેસ્ક ઉપર હતો અને ડેસ્ક સાથે રિપોર્ટિંગ પણ કરી. અને તે વખત રિપોર્ટર્સની ક્વોલિટી બહુ ખરાબ હતી. જે ટીવીના રિપોર્ટર્સ હોય ને, બધા ન્યૂઝ કન્ટ્રીબ્યુટર્સ હતા, સ્ટિંગર હતા, રિટેનર હતા, ઓછા શહેરોમાં રેગ્યુલર કરેસ્પોન્ડન્ટ હતા. તો તમે ડેસ્કથી બધાની જે ઇવન ફોનર્સની લાઈન પણ અને લખાવો, પછી આ લોકો અને રેકોર્ડ કરો, ટેલિકાસ્ટ કરો. ટેકનોલોજી પણ પ્રિમિટેટિવ સ્ટેજમાં હતી. હાઈ બેન્ડનું ટેપ આવે અને લગ કરવાનું એક મોટી તફાવત. પછી ધારો કે અને ગુડ કોપીમાં કન્વર્ટ કરો, બુલેટિન હલાવો. આ બહુ લેબોરિયસ પ્રોસેસ હતો. ઇનફેક્ટ ધારો કે ડેસ્ક ઉપર ઓલમોસ્ટ મને 18 મહિના થઈ ગયો હતો. તો હું થાકી ગયો હતો. અને તે વખત મને પીટીઆઈથી ઓફર મળી. અને તે વખત તમે જાણો છો પીટીઆઈમાં આ વેજબોર્ડ હતો અને તે વખત આ ઓલમોસ્ટ ગવર્મેન્ટ જોબ તરીકે ગણાતી હતી. તો ઘરના પણ બહુ પ્રેશર હતો કે તમે પીટીઆઈ જોઈન કરી લો. તો સાહેબ ઇનફેક્ટ તે વખત જે એડિટર ઇનપુટ હતા ઝીટીવીમાં શૈલેષ કુમાર, મને યાદ છે કે હું આના જોડે ગયો. મને કહે સાહેબ મારી પીટીઆઈમાં એપોઇન્ટમેન્ટ થઈ ગઈ છે, કે આ ઓફર પણ આવી ગયો છે કે તમે મને છૂટા કરો તો હું જઈને જોઈન કરી લઉં. એટલે કે તમારો ઉંમર છે આ પીટીઆઈ જોઈન કરવા માટે? અત્યારે આ તમને આ ગવર્મેન્ટ સેક્રેટરી જોઈએ? હા, આ માઇન્ડસેટ ના થવું જોઈએ. અત્યારે તો તમારા જોડે આખા કરિયર છે
અને એક્સપેરિમેન્ટ કરવો જોઈએ. મને કે નહીં સાહેબ, મને ડેસ્ક ઉપર નથી ફાવતું. તો આ કયો ને, હું તમને મોકલી આપીશ, બટ હું ચોઇસ ના આપું. જ્યાં પણ ડિસાઇડ કરું ત્યાં જવું પડે. અને આ રીતે ધારો કે નોર્મલી બિહારના મૂળ વતની હોય તો આને ઇન્ટરેસ્ટ હોય કે ભાઈ એને પટના મળી જાય કે પછી આ લખનઉ મળી જાય. અને તે વખત આ બધી સેન્ટર્સ બહુ એક્ટિવ સેન્ટર્સ હતા. તમે યાદ કરો તે વખત લાલુ રાબડીનું રાજ હતો ત્યાં. હા, અને પટના બહુ એક્ટિવ સેન્ટર. તો ધારો કે તમે ઓપ્ટ કરો તો ભાઈ પટના કરશો, લખનઉ કરશો, એ ધ ચોઇસ ઇઝ દેર. બટ આ મને કહેતા હતા કે હું ચોઇસ ના આપું, હું જ્યાં ડિસાઇડ કરું ત્યાં જવું પડે. તો આના લીધે આ અમદાવાદ આવું આ મારો ડિઝાઇન ના હતી, આ મારા ઇનપુટ એડિટરની ડિઝાઇન હતી. આના લીધે મારો અમદાવાદ આવવાનો થયો હતો. હવે નવા ગુજરાતની વાત કરીએ. આમ તો મને યાદ છે કે ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે એમણે એક સૂત્ર આપેલું, નયા ગુજરાત. આમ તો દરેક મુખ્યમંત્રી કંઈકનું કંઈક સૂત્ર આપતા જ હોય છે, પણ મને લાગે છે કે બધી દુર્ઘટના બન્યા પછી 2001નો ભૂકંપ, 2002ની નવી પરિસ્થિતિ, ગોધરાકાંડ અને કોમી રમખાણો, અને એ પછી એક નવું ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત આવ્યું. એ વખતે તમે અહીંયા હતા, તો એની થોડી વાત કરો. સાહેબ, ઇફ યુ રિમેમ્બર, આપ યાદ કરો 2002ની જે કોમી રમખાણ થઈ, આના પછી ગુજરાતની જેવી રીતે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ટીકા ટિપ્પણી શરૂ થઈ. ધારો કે તમારો અપોઝિશનના લોકો ટીકા ટિપ્પણી કર્યા તો તમે અન્ડરસ્ટેન્ડ કરી શકો. બટ ઇવન ગ્લોબલ પોલિટિક્સના પણ આ પાર્ટ બની ગયા. ધારો કે કેટલા બધા આ યુએસ સિનેટર્સ, જે યુએસમાં આજ ભારતની ધાક છે, મોદી સાહેબની ધાક છે, આ યુએસ સિનેટર્સ, આ કોંગ્રેસના સભ્યો કેવી રીતે ટીકા ટિપ્પણી કરતા હતા. ઇનફેક્ટ યુકેના એટીટ્યુડ જુઓ, યુરોપિયન યુનિયનના જુઓ, આ બધા લોકો સખત ટીકા ટિપ્પણી કરતા. ત્યાં સુધી કે જે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી, જે અત્યારે પ્રધાનમંત્રી મોદીને હીરો તરીકે ગણે છે અને એને તમામ કન્ટ્રીબ્યુશન્સની સોલિડ પોઝિટિવ નોંધ લે છે, આ ઇન્ડસ્ટ્રીઝ તમે યાદ કરો તે વખત CII સૌથી અગત્યની ઇન્ડસ્ટ્રીયલ બોડી હતી. CIIમાં જે લોકો એક્ટિવ હતા, રાહુલ બજાજ, ઇફ યુ રિમેમ્બર, આ કેવી રીતે ટિપ્પણી કર્યા હતા. ધારો કે મને યાદ છે આજે પણ કે આ CIIની એક મિટિંગ દિલ્હીમાં થઈ હતી અને એમાં સીધે ડાયરેક્ટ અટેક થયો હતો. અને આના લીધે મને યાદ છે આજે પણ કે ગુજરાતના જે ઇન્ડસ્ટ્રીયલ હાઉસીસ હતા, ઓબ્વિયસલી બધા બિકોઝ ગુજરાતી હતા, અને આ પણ લાગતો હતો કે ભાઈ ગુજરાતને બહુ નેગેટિવ રીતે ચિતરવામાં આવે છે, જે વ્યાજબી નથી. આના લીધે તે વખત એક રિસર્જન્ટ ગ્રુપ ઓફ ગુજરાત તરીકેની એક બોડી ફોર્મ થઈ હતી. અને ઇફ યુ રિમેમ્બર, મને યાદ છે આજે પણ કે કરસનભાઈ પટેલ અને ચેરમેન તરીકે મુકાયા હતા. અને ઘણા બધા જે ગુજરાતી ઉદ્યમીઓ હતા અને મેમ્બર થયા હતા. બિકોઝ આ લોકો CIIની તે વખતની એટીટ્યુડથી ઘણા નારાજ હતા કે CII એક ઇન્ડસ્ટ્રીયલ બોડી તરીકે કેવી રીતે ગુજરાતની આવી રીતે ટીકા ટિપ્પણી કરી શકે. આના પછી બિકોઝ આપણે ધ્યાન છે કે આ રમખાણ પછી મોદી સાહેબે આ એસેમ્બલી ડિઝોલ્વ કર્યા, બટ ઇલેક્શન કમિશન તે વખત જેમ્સ માઇકેલ લિંગદો, યાદ કરો, અને આ ચીફ ઇલેક્શન કમિશનર હતા, આ તૈયાર ન થયા ઇલેક્શન કરાવવા માટે કે ભાઈ અત્યારે ગુજરાતની પરિસ્થિતિ સારી નથી, અત્યારે પણ બહુ જગ્યા કમ્યુનલ ટ્રબલ ચાલે છે, જે માઇનોરિટીઝ છે આમાં અત્યારે પણ એક સેન્સ ઓફ ઇનસિક્યુરિટી છે, તો આપણે ના કરીએ. ફાઇનલી આ ડિસેમ્બરમાં ચૂંટણી થઈ. એ વખતે અને જસ્ટ ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદી એઝ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત આ ગૌરવગાથ યાત્રા ઉપર નીકળ્યા. અને આનો જે થીમ પણ હતો આપણે ધ્યાનમાં આપણે રાખીએ તો બેસિકલી ગુજરાતની જે આબરૂ, જે લીરા આ થઈ હતી, આ બાય આ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ અને અપોઝિશન, અને કેવી રીતે રિસ્ટોર કરવું. ગુજરાતની જે પબ્લિક હતી, જે વોટર્સ હતા, મને લાગે છે સોલિડ સપોર્ટ આપ્યો અને 2002માં મેસિવ મેન્ડેટથી આ ભાજપની સરકાર બની. ઓબ્વિયસલી નરેન્દ્ર મોદી ચીફ મિનિસ્ટર તરીકે ફરીથી પદ અને ગોપનીયતાની આ શપથ લીધા. આના પછી 2003 યાદ કરો કે આ ફર્સ્ટ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ થઈ હતી. આ ફર્સ્ટ, આજ તમે જુઓ ગાંધીનગરનું મહાત્મા મંદિર, ત્યાં કેટલા મોટા પેમાને આ થાય છે. બટ તે વખત મને આજે પણ યાદ છે, ધ ફર્સ્ટ વાઇબ્રન્ટ ટાગોર હોલમાં થયો હતો. અને સામે જે આ મ્યુનિસિપલની જે બિલ્ડિંગ છે, આના પાછળના હિસ્સામાં એક્ઝિબિશન સેન્ટર થયા હતા, બધા સ્થપાયા હતા. ઘણી બધી, મને લાગે છે 20-25 કંપનીઓ હતી. લાલકૃષ્ણ અડવાણી જે ડિપ્ટી પ્રાઇમ મિનિસ્ટર હતા, આ કાર્યક્રમમાં આવ્યા હતા. મને યાદ છે જેટલીજી પણ આવ્યા હતા. આ નાનો ઓલમોસ્ટ સ્ટાર્ટ હતો. ત્યાંથી પછી આને વેન્યુ ચેન્જ થયો, સાયન્સ સિટીમાં ગયો. પછી સાયન્સ સિટી પછી 2009ની આસપાસ આ મહાત્મા મંદિર જ્યારે એની સ્થાપના
ઇનફેક્ટ કન્સ્ટ્રક્શન ચાલતો હતો તો ત્યાં શિફ્ટ થયો અને અત્યારે વાઇબ્રન્ટ ગુજરાત એક ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ તરીકે લોકો આને ઓળખે છે આખા દુનિયામાં. અને સૌથી મોટી જે વસ્તુ છે વાઇબ્રન્ટ ગુજરાત બાબત આ છે કે વાઇબ્રન્ટ ગુજરાતની સક્સેસના લીધે આજ તમે જુઓ તો દેશના જેટલા પણ રાજ્યો છે, ભાજપ શાસિત રાજ્યો કે નોન ભાજપ શાસિત રાજ્યો, દરેક જગ્યાએ ઇન્વેસ્ટર સમિટ થાય છે. મને લાગે છે કે આનો ટ્રિગર પોઈન્ટ આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ હતો. અને તમે જુઓ આજ કોલકાતામાં મમતા બેનર્જી કરી રહ્યા છે, તમે ઓડિશામાં જાઓ જ્યાં ભાજપની સરકાર છે, અસમમાં અત્યારે બહુ મોટા પાયે એક ઇન્વેસ્ટર સમિટ થયો. તો મને લાગે છે કે એક ગુજરાત બાબત જે એક પરિસ્થિતિ, એક નેગેટિવ ઇમેજ તે વખત ઊભા કરવામાં આવી હતી. તમે યાદ છે કે આ તે વખત શું કોઈને જ હાલતો હતો કે આ ગાંધીનું ગુજરાત નથી રહ્યું, આ ગોડસેના ગુજરાત થઈ ગયો છે. યાદ કરો, આ ભાષા આ સ્ટાઇલમાં ગુજરાત બાબત વાર્તા ચાલતી હતી. ત્યાંથી એક આખો પોઝિટિવ અભિગમ લઈને આ આખો ચિતારને ચેન્જ કરવું આ બહુ ડોન્ટિંગ ટાસ્ક હતો. અને મને લાગે છે કે અને સફળતા મળી અને જબરદસ્ત સફળતા. આપ યાદ કરો 2005 મને આજે પણ યાદ છે કે અમે લોકો તૈયારી કરતા હતા કે ભાઈ ગુજરાતના ચીફ મિનિસ્ટર તરીકે નરેન્દ્ર મોદી અમેરિકા જવાના છે. ત્યાં ઇન્વિટેશન પણ મળ્યો હતો ગુજરાતી ગ્રુપ્સ ઘણા બધા, બટ મોકા ઉપર વિઝા કેન્સલ કરવામાં આવી. અને આ પરિસ્થિતિ આના પછી તમે ધ્યાન રાખો કે 2011 સુધી આ હોસ્ટિલિટી રહ્યો. ધારો કે જ્યારે 2012ના ચૂંટણી પહેલાં લાગી ગયો કે ભાઈ આ તો હેટ્રિક મારવાના છે અને આના સાથે આ દેશની રાજનીતિને આ ઇમ્પેક્ટ કરવાના છે, તો પછી આ બધા પોતાની ઇક્વેશનને આ લોકો રીલાઇન કર્યા. મને આજે પણ યાદ છે રોબર્ટ બ્લેકવિલ આ યુએસ એમ્બેસેડર હતા, આ અમદાવાદ અને ગાંધીનગર આવ્યા. આ ઇનફેક્ટ યુએસ ગવર્મેન્ટનું જે એબાઉટ ટર્ન આપણે કહીએ છીએ ને ત્યાંથી શરૂ થયો. આ જ રીતે બ્રિટિશ ગવર્મેન્ટનું આ તો બધાના ટ્રેડ ડેલિગેશન ઇનફેક્ટ આની એન્ટ્રી શરૂ થઈ ગઈ. તો મને લાગે છે કે જે વખત આ શાસન દરમિયાન મતલબ જ્યારે નરેન્દ્ર મોદી ચીફ મિનિસ્ટર હતા 2001થી 2000, પણ તમે જુઓ કે બ્રિજેશ કુમાર સિંહ કે 2001માં વિનાશક ભૂકંપ, 2002માં ગોધરાકાંડ અને કોમી રમખાણો અને 2003માં વાઇબ્રન્ટ. તો એક પોઝિટિવિટીની કેટલી તાકાત હોય છે એ કદાચ ગુજરાતે અનુભવ કર્યો એનો. ઇનફેક્ટ મને લાગે છે કે આ ગુજરાતના ડીએનએમાં છે પોઝિટિવ અભિગમ. બિકોઝ જો અમે લોકો નોર્થને ધારો કે એક ટિપિકલ પંજાબી હાઉસ હોલ્ડ અને એક ટિપિકલ ગુજરાતી હાઉસ હોલ્ડને કમ્પેર કરી. પંજાબ બાબત આપણે કહીએ છીએ કે ધારો કે ટિપિકલ પંજાબી હાઉસ હોલ્ડ હોય અને ધારો કે ટોટલ આ લોકો જોડે આર્થિક તાકાત 10 લાખ રૂપિયાનું હોય તો એમાં 9 લાખ રૂપિયા સીધા ડ્રોઈંગ રૂમમાં તમે મળી જશે. આનો રિફ્લેક્શન. ધારો કે ગુજરાતમાં માણસ 100 કરોડના હોય ત્યારે પણ એને તમારા બાજુથી નીકળી જાય ખબર ના પડે કે માણસ એટલો મોટો આસામી છે. લાઈફમાં સિમ્પ્લિસિટી અને બીજો આંતરપ્રિન્યોરશિપ આ ડીએનએમાં છે. તો આના માટે પોઝિટિવ અભિગમ જોઈએ. તો અહીંયા ધારો કે આ કેકડાવૃત્તિ નથી, લોકો એકબીજાને સપોર્ટ કરે છે. બીજું બહુ ઓપન સોસાયટી છે. અત્યારે તમે જુઓ આખા દેશમાં જે અત્યારે ચાલી રહી છે ઘટનાઓ, મહારાષ્ટ્રમાં મરાઠી અસ્મિતાના નામે ત્યાં ધારો કે જે પરપ્રાંતિયો હોય આના સામે કેવી રીતે આંદોલન ચાલે છે. ધારો કે આખો શિવસેનાની પોલિટિક્સ ઘણા લાંબા સમય સુધી આ જ મુદ્દે ચાલી. તમે તમિલનાડુમાં જુઓ આજની પરિસ્થિતિ. આ જ રીતે તમે ઘણા બધા રાજ્યોમાં તમે જોઈ શકો કે આ પેરોકેલિઝમ જે છે આ બહુ ડોમિનન્ટ ફેક્ટર છે. જ્યારે અને તમે કમ્પેર કરો ગુજરાતને, ગુજરાતના બધા લોકોને ઓપન આર્મથી વેલકમ કરવામાં આવે છે. અને આ કોઈ આજથી નથી, આ સદીઓથી છે. ધારો કે આપણે પારસી સમાજના એક્ઝામ્પલ સામે છે. આખા દુનિયાથી આ લોકો તિરસ્કૃત થતા આ ગુજરાતની ધરતી અને આશ્રય આપ્યો. આ જ રીતે તમે આ સેકન્ડ વર્લ્ડ વોરના સમય જુઓ. આજે બધા આ પોલીસ કિડ્સ હતા જે લોકો ધારો કે પોલેન્ડથી આ લોકોને કાઢી મૂકવામાં આવ્યો હતો અને કોઈ પણ આશરા આપવામાં તૈયાર ના થયો હતો. તે વખતે જામનગરના મહારાજા દિગ્વિજયસિંહજીએ અને આશ્રય આપ્યો હતો. તો મને લાગે છે કે એન્શિયન્ટ ટાઈમથી મોડર્ન ટાઈમ સુધી અને અત્યારે પણ આ ગુજરાતની જે સોસાયટીની સ્ટ્રેન્થ છે આનો મોટો રિફ્લેક્શન છે કે આ બધાને વેલકમ કરે છે. તો આ એક મોટી વસ્તુ છે અને મને લાગે છે કે આ પોઝિટિવ અભિગમના લીધે આ ગુજરાતની આખી જે મોડર્ન ટ્રાન્સફોર્મેશન જર્ની જે હતી, જે મોડલ એસ્ટેબ્લિશ થયો ગુજરાત મોડલ, આ મને લાગે છે કે આ ઇનફેક્ટ ફોર્મ થયો અને સોલિડ રીતે ફોર્મ થયો અને આના મૂળમાં જે છે આ ગુજરાતી સમાજની પોઝિટિવ વૃત્તિ અને એન્ટરપ્રિન્યોરશિપની ભાવના છે. અને આ ધારો કે આ બધી વસ્તુઓ, આ બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ના રહે તો તમે ના અચીવ કરી શકો. એક સમાજશાસ્ત્રી તરીકે, બિકોઝ જો મારો ઓનર્સ તો આ સોશિયોલોજીમાં હતો તો આ રીતે પણ સમાજશાસ્ત્રી રીતે પણ આપણે એને એનાલાઇઝ કરી શકીએ. અને બીજો આ હિસ્ટ્રી અમારી હોબી છે
તો ગુજરાતની સમાજ અને આનો ઇવોલ્યુશન આ તમે જુઓ તો આ બધું ફેક્ટર્સ બિલકુલ સીધે સીધે રિફ્લેક્ટ થાય છે. 1999માં તમે ગુજરાતમાં આવ્યા અને પછી તમે દિલ્હીમાં ક્યારથી ગયા? હું 2014માં રિટર્ન થયો અને આનો પણ ઇન્ટરેસ્ટિંગ સંજોગ છે બિકોઝ ધારો કે તમને યાદ છે કે મઈના સેકન્ડ વીક સુધી આ બધા ચૂંટણીના અલગ અલગ ફેઝ આ બધા હાલતો હતો. ફાઇનલી 16 મઈના દિવસે કાઉન્ટિંગ હતો. તે દિવસે ઇનફેક્ટ મારા મગજમાં આવ્યો કે ધારો કે કાઉન્ટિંગ થઈ ગઈ અને મેસિવ મેન્ડેટ ઇનફેક્ટ પહેલી વખત બીજેપી પોતાના દમ સાથે આ ગવર્મેન્ટ ફોર્મ કરવાની પરિસ્થિતિમાં આવી હતી. તો ધારો કે એક મોટો વેક્યુમ થઈ જશે ગુજરાતના રાજકારણમાં, ગુજરાતના સમાજ જીવનમાં. અને મારા માટે પણ પર્સનલ રીતે તમે જુઓ તો એટલી ઘણી બધી એક્ટિવિટી હાલતી હતી અને બિકોઝ નરેન્દ્ર મોદી વોઝ ધ મોસ્ટ ડોમિનન્ટ કેરેક્ટર ફોર ઓલમોસ્ટ 10 years ઇન ધ ઇન્ડિયન પોલિટિક્સ. તો ધારો કે આ દિલ્હી મૂવ કરી જાય પછી અહીંયા શું કરવું? તો અચ્છા ઓફિસના પ્રેશર હતો જ. ઇનફેક્ટ આ લોકોના પ્રેશર તો 2004થી હતો કે ભાઈ 2004થી કે આવી જાઓ. ઇનફેક્ટ બીજું એક અફોર્ડેબિલિટી ફેક્ટર પણ હોય છે. ધારો કે તમે કોઈ પર્ટિક્યુલર સ્ટેશન ઉપર હો, તમારી સેલરી વધારે બળી જાય તો લોકો કહે કે ભાઈ તમે હેડક્વાર્ટરમાં આવી જાઓ બિકોઝ આ સેન્ટરમાં આનાથી ઓછા સેલરી એ લોકો મળી જાય તો તમારો વધારે ઉપયોગ તમારી થઈ શકે ત્યાં જ. તો આ પણ પ્રેશર હતો. તો 2014ના મેમાં અલ્ટિમેટલી હું ડિસાઇડ કર્યું કે ભાઈ સમય અત્યારે આવી ગયો છે મૂવ કરવાનો અને આ મેના મહિનામાં હું મૂવ કરી ગયો દિલ્હી. તો એક તરીકે તમે કહી શકો કે મોદીજીની દિલ્હીની મૂવમેન્ટ સીએમથી પીએમ તરીકે અને અમારી મૂવમેન્ટ ઓલમોસ્ટ ઇન સિંક છે. જી. બીજું મારે એ જાણવું છે તમારી પાસેથી કે તમે એક સંશોધક રહ્યા છો, તમે સમાજશાસ્ત્રી છો, સંશોધક છો અને સતત શીખતા રહ્યા છો અને ભણતા પણ રહ્યા છો. તમે પીએચડી ક્યારે કર્યું અને કયા વિષયમાં કર્યું? ઇનફેક્ટ આની પણ ઇન્ટરેસ્ટિંગ કહાની છે બિકોઝ સ્ટોરી શું છે કે 95માં મારો ગ્રેજ્યુએશન થયો BHUથી સોશિયોલોજીમાં. 95-96માં પીજી ડિપ્લોમા ઇન હિન્દી જર્નલિઝમ થયો. મારી ઇનફેક્ટ મારા મનમાં હતો કે ભાઈ પીજી પણ કરવું જોઈએ બિકોઝ IMC પીજી ડિપ્લોમા આપે છે, ફૂલ ફ્લેજ પીજી નથી આપતું પોસ્ટ ગ્રેજ્યુએશન. તો મારા મનમાં હતો કે પોસ્ટ ગ્રેજ્યુએશન થવું જોઈએ અને તે વખત BHUમાં જે સોશિયોલોજી ડિપાર્ટમેન્ટના હેડ હતા પ્રોફેસર OP ગુપ્તા આ બહુ ઇનફેક્ટ મને બેક કરતા હતા. તો આ મને કહ્યું કે એક કામ કરો તમે આવી જાઓ, હું અટેન્ડન્સ વેવ કરી નાખીશ બિકોઝ આ રેગ્યુલર કોર્સ હતો, તમે અપિયર થઈ જાઓ. અનફોર્ચ્યુનેટલી જે દિવસે હું ત્યાં એડમિટ કાર્ડ મારા હાથમાં આવ્યો તે દિવસે પ્રીવિયસના ફર્સ્ટ પેપર આ એક્ઝામ પતી ગયો હતો અને ફાઇનલના પણ એક પેપર હું ચૂકી ગયો. અને પછી 98 અને 99 આ બધા ચૂંટણીના લીધે મને સમય મળ્યો જ નહીં અને હું કરી ના શક્યો. તો મનમાં એક કચાશ હતી કે ભાઈ આ તમે પીજી ના કરી શક્યા અને ઇનફેક્ટ મારી મધરની પણ બહુ ઈચ્છા હતી કે હું પીજી કરું. તો ગુજરાતમાં જ્યારે ધારો કે આ કોમી રમખાણ હાલતી હતી તે વખત હું MA હિસ્ટ્રી ના પાર્ટ 1 જે કહીએ આપણે પ્રીવિયસ કહીએ આ હું એક્ઝામ આપતો હતો વચ્ચે વચ્ચે સમય કાઢીને. ઇનફેક્ટ ધારો કે 3 કલાકનું પેપર હોય 2 કલાક માટે જાવું ફરી લખીને એને ભાગો. આ જ રીતે 2003માં પણ. એટલે એ માસ્ટર કઈ યુનિવર્સિટીમાં? માસ્ટર ગુજરાત યુનિવર્સિટી એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે પીજી ઇન હિસ્ટ્રી બિકોઝ ધારો કે આ સોશિયોલોજીમાં તો ઓલમોસ્ટ મારો પોસ્ટ ગ્રેજ્યુએશન થઈ ગયો હતો. આ 10માંથી હું 8 પેપર્સ ક્લિયર કરી નાખ્યા હતા. તો આમાં કંઈ એક્સાઇટમેન્ટ પણ સમાજ અને ઇતિહાસ એ તમારા જી અને આના પછી કમ્યુનિકેશનના પણ સંજોગ બિકોઝ શું થયું કે પછી આ 2003માં અમારી પોસ્ટ ગ્રેજ્યુએશન થઈ. આના પછી ડૉક્ટર વિનોદ અગ્રવાલ તમે જાણતા હશો આ તાલીમ રિસર્ચ ફાઉન્ડેશનના DG પણ હતા અને માઇકાના પેલો ડાયરેક્ટર, ફાઉન્ડર ડાયરેક્ટર. અને આ માણસ આ દેશના કમ્યુનિકેશન રિસર્ચમાં સૌથી ટોપના માણસ તે વખત બિકોઝ સાઇટની જે એક્સપેરિમેન્ટ હતી ઇસરોની આમાં કમ્યુનિકેશન રિસર્ચના હેડ હતા કે કેવી રીતે ક્વોલિટેટિવ રિસર્ચ કરી શકાય આનો આખો મોડલ આ સ્થાપ્યો હતો. તો આ બહુ ક્લોઝ હતા. તો એની આ ઈચ્છા હતી કે બ્રિજેશ તમે ફોર્મલી એક કમ્યુનિકેશન રિસર્ચ કરો અને PhDમાં એનરોલ થાઓ તો પછી આ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જે છે ત્યાં પછી મારી PhDની નોંધણી થઈ. ટોપિક હતો સોશિયલ એન્ડ ઇકોનોમિક કમ્પલ્સન્સ ઓફ ઇન્ડિયન ટેલિવિઝન ન્યૂઝ કન્ટેન્ટ એન્ડ એનાલિસિસ ઇન એ હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ. તો આ ટોપિક ઉપર ઓલમોસ્ટ 5-6 વર્ષ સોલિડ રિસર્ચ કરીને એમાં પ્રાઇમરી ડેટા, સેકન્ડરી ડેટા, ઘણા બધા ઇન્ટરવ્યૂઝ આ કરીને પછી આ સબમિશન થયો ને એને મને PhD એનાયત થયો, અવોર્ડ કરવામાં આવી. તો આ તમે કહી શકો કે સોશિયોલોજી, હિસ્ટ્રી,
પોલિટિકલ સાયન્સ ઓબ્વિયસલી એઝ એ જર્નલિસ્ટ મોટા પાયે તમે પોલિટિક્સ અને પોલિટિકલ રિપોર્ટિંગ બહુ લાંબા સમય સુધી ધારો કે ઇવન એઝ એ પોલિટિકલ પર્સનાલિટી તમે મોદી સાહેબની વાત કરો તો અને સીએમથી પીએમ સુધી આખી જે જર્ની છે જે બહુ ઓછા લોકો જે નિયમિત રીતે એને ટ્રેક કર્યા છે આમાંથી એક હું છું. મને આજે પણ યાદ છે કે 7 ઓક્ટોબર 2001ના દિવસે જ્યારે ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ઉપર ઓથ લેતા હતા ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ એઝ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત, ત્યાંથી લઈને અને દરેક ઓથ ટેકિંગ સેરેમની આ અટેન્ડ કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે. મારે તમારું જે આખું વ્યક્તિત્વ છે અને કર્તૃત્વ છે એમાં એક વસ્તુ એ નોંધવી જોઈએ કે પત્રકારોને તંત્રીઓનું કામ એટલું બધું જબરજસ્ત હોય છે, પ્રેશરવાળું, સતત કામ કરવું પડે છે કારણ કે ખબર નથી હોતી, ગમે ત્યારે ગમે તે બની જતું હોય છે. એવા સંજોગોમાં પણ વિદ્યા સાથેનો નાતો બરકરાર રાખવાનું પ્રમાણમાં અઘરું હોય છે. પણ તમે તમારી જે અંદરની જે ઈચ્છા છે સરસ્વતી સાધનાની એને ક્યારેય પેલી ઢીલી નથી પડવા દીધી અને તમે સરસ ભણતા જ રહ્યા છો અને કેટલી બધી સંસ્થાઓ સાથે પણ તમે જોડાયેલા છો. તમે કેટલી બધી મીડિયાની જે એજ્યુકેશન સંસ્થાઓ છે એના બોર્ડ ઓફ સ્ટડીઝના સભ્ય પણ છો. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન જે ભારતની કમ્યુનિકેશનની સૌથી શ્રેષ્ઠ ઇન્સ્ટિટ્યૂટ કહેવાય છે, અત્યારે ડીમ્ડ યુનિવર્સિટી થઈ ગઈ છે. હા, તો એમાં તમે છો. પીડીપીયુ ગાંધીનગરમાં છે એમાં પણ તમે છો. દહેરાદૂનની યુપીએસસી જે સ્કૂલ યુનિવર્સિટી છે એમાં પણ તમે છો. મણિપાલ યુનિવર્સિટી છે જયપુરની એમાં પણ તમે જોડાયેલા છો. બ્રોડકાસ્ટ એડિટર્સ એસોસિએશન જી હોય કે પછી એડિટર્સ ગિલ્ડ્સ ઓફ ઇન્ડિયા હોય, આ બધાના પણ તમે સભ્ય છો. એટલે તમે એક સમતોલપણું રાખ્યું છે કે એક એઝ એ વર્કિંગ જર્નલિસ્ટ, વર્કિંગ એડિટર તરીકે પણ તમે સતત કામ કરતા રહ્યા છો અને અંદરથી તમારી જે ભાવના છે એક એજ્યુકેશન સાથેની એમાં પણ તમે એકદમ સતત કામ કરતા રહ્યા છો. મારે એક સવાલ એ તમને પૂછવાનો છે કે અત્યારે તમે જે નેટવર્ક 18માં ગ્રુપ એડિટર તરીકે, એટલે આખી રાષ્ટ્રીય જવાબદારી થઈ ગઈ, અત્યારે કામ કરવાનો તમારો અનુભવ કેવો છે? સર જો બહુ એક્સાઇટિંગ છે બિકોઝ આપને પણ યાદ છે 90 સુધી ઇન્ડિયામાં પ્રિન્ટ ડોમિનન્ટ હતો બિકોઝ ટેલિવિઝન તો ઇનફેક્ટ ઓનલી ઇન ગવર્મેન્ટ સેક્ટર દૂરદર્શનની મોનોપોલી હતી. પછી 90sમાં ધારો કે એક બહુ અગત્યનું જજમેન્ટ હતો સુપ્રીમ કોર્ટનું, ક્રિકેટ એસોસિએશન ઓફ બેંગોલ વર્સેસ યુનિયન ઓફ ઇન્ડિયા, જેમાં સુપ્રીમ કોર્ટ તરફથી આ ઓર્ડર આપવામાં આવ્યો કે એરવેબ્સ આર પબ્લિક પ્રોપર્ટી. આના લીધે ઇન્ડિયામાં પ્રાઇવેટ ટેલિવિઝન ન્યૂઝની શરૂઆત થઈ અને પછી આખો જે ટીવી રિવોલ્યુશન આપણે કહીએ આ મિડ 90માં થયો. તો પ્રિન્ટ તરીકે કારકિર્દી અને પછી ટીવી સાથે ઇનફેક્ટ અમે લોકો કહી શકીએ બહુ સેફલી કે ઇન્ડિયન ટેલિવિઝન ન્યૂઝ ઇન્ડસ્ટ્રીની જે જર્ની છે અને આપણો જે કરિયર છે આ બિલકુલ સાથે સાથે હાલી છે. તો આ વસ્તુઓ પછી ધારો કે 2005 પછી ડિજિટલ અને પણ બિકોઝ ઇન્ડિયામાં બેન્ડવિડ્થ ઇમ્પ્રૂવ થઈ, ધારો કે આ મોબાઈલ રિવોલ્યુશન થયા, આના લીધે આ ડિજિટલને પણ વ્યાપ વધ્યો. તો અત્યારે જે મારી કરંટ રેસ્પોન્સિબિલિટી છે એઝ ગ્રુપ એડિટર કન્વર્જન્સ તરીકે, તો કન્વર્જન્સ તમે જાણો છો એઝ એ ટર્મ, આ બધી જે સ્ટ્રીમ્સ છે અને કેવી રીતે કન્વર્જ કર્યું. ધારો કે તમે પ્રિન્ટના જર્નલિસ્ટ છો, ધારો કે તમે ટીવીના જર્નલિસ્ટ છો, ધારો કે તમે ડિજિટલના જર્નલિસ્ટ છો. અત્યારે જે એપ્રોચ છે બિકોઝ અત્યારે તમારો જે કન્ઝ્યુમર છે, જે યુઝર છે, જે રીડર છે, વ્યુઅર છે, આને કેચ કરવું આ બહુ અગત્યનું છે બિકોઝ આ સખત મોબાઈલ છે. અત્યારે લિનિયર જે આપણે વ્યૂઇંગ કહીએ છીએ આનો કોન્સેપ્ટ ખતમ થઈ ગયો છે. લોકો પોતાની સુવિધા પ્રમાણે વસ્તુઓ કન્ઝ્યુમ કરે છે. ઇવન ન્યૂઝ કન્ટેન્ટની પણ આ જ પરિસ્થિતિ છે. તો આમાં કેવી રીતે તમારા જે યુઝર છે અને તમે પ્લેટફોર્મ ન્યુટ્રલ એપ્રોચ તરીકે અને દરેક જગ્યા કેચ કરવામાં સફળ થાઓ, આમાં કન્વર્જન્સની બહુ અગત્યની ભૂમિકા છે. તો આખો સિસ્ટમને, આખો મેનપાવરને કેવી રીતે આના માટે ટ્યુન કરવું, કેવી રીતે તૈયાર કરવું, કેવી રીતે ઓર્ગેનાઇઝેશનલ રિઝીક કરવું, આ બધું કન્વર્જન્સના હેઠળ થાય છે. તો મારા માટે બહુ ઇનફેક્ટ હું કહું છું કે લકી ઓપોર્ચ્યુનિટી કે આ નેટવર્ક 18માં આ જવાબદારી મને મળ્યો અને આ રીતે આખા નેટવર્કમાં ઘણી બધી ફેરફાર કરવાનો મને તક મળ્યો. અને આપણે કહી શકું કે બિકોઝ આપણે ગુજરાતમાં આપણે વાત કરતા હતા તો ધારો કે ન્યૂઝ ઇન્ડસ્ટ્રીના એક રીતે શરૂઆત જે ટીવી ન્યૂઝ ઇન્ડસ્ટ્રીની અમે લોકો કહી શકીએ ગુજરાતમાં અમે લોકો ઇનિશિયલ લોકોમાંથી એક હતા અને આ પણ મારા માટે એક બહુ ઇનફેક્ટ પ્રાઇડ હું ફીલ કરું છું કે ગુજરાતમાં ઘણા બધા રિજનલ ચેનલ છે, ગુજરાતી ભાષાના ચેનલ છે, અને પણ મને લોન્ચ કરવાનો તક મળ્યો. ધારો કે હું એબીપી ગ્રુપમાં કામ કર્યો, આના પહેલાં ઝીમાં હતો. ધારો કે ઇન ધ યર 2000 ઝીની અલ્ફા ગુજરાતી
ચેનલ જે કોઈ પણ મોટી ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ યાની મીડિયા ગ્રુપ તરફથી લોન્ચ થયેલી પહેલી ચેનલ હતી ગુજરાતી ભાષામાં. અને લોન્ચ કરવાનું તક મળ્યો. મને આજે પણ યાદ છે કે કેશુભાઈ બાપને અમે લોકો મુંબઈ લઈને ગયા હતા લોન્ચ ફંક્શન માટે. પછી ધારો કે એબીપી ગ્રુપ માટે એબીપી અસ્મિતા આ ચેનલને લોન્ચ કરવામાં આવ્યો. ઇનફેક્ટ અસ્મિતાની કહાની બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમને હું કહું કે જ્યારે આ એબીપી ગ્રુપની આ ગુજરાતી ચેનલ માટે તૈયારી ચાલતી હતી અને તમે જાણો છો એબીપી ગ્રુપના તે વખતના જે એડિટર ઇન ચીફ હતા અભિક સરકાર, ઇનફેક્ટ ઇન્ડિયાના બહુ મોટા ગજના પત્રકાર પોતે અને ઓનર. તો આના જોડે મારી ચર્ચા ચાલતી હતી દિલ્હીના ઓબરાય હોટલમાં. અને અમે લોકો આ જ્યારે નામ વિચારતા હતા તે વખત હું અસ્મિતા પ્રપોઝ કર્યા હતા. તો મને આ કહ્યા કે ભાઈ અમે લોકો ન્યૂઝ ચેનલ લોન્ચ કરવાના છીએ, આપણે કોઈ કલ્ચરલ ચેનલ નથી લોન્ચ કરવાના. હું તે વખત એને કહ્યું કે સાહેબ બિકોઝ ગુજરાતમાં આ 2015માં જ તૈયારી ચાલતી હતી. ફોર્મલી અમે લોકો 2016માં લોન્ચ કર્યા ફેબ્રુઆરીના મહિનામાં 18 ફેબ્રુઆરીના દિવસે. તો હું એને કહ્યું કે જો સાહેબ મારી જે અન્ડરસ્ટેન્ડિંગ છે આ સોસાયટીની બાબત, ગુજરાતી સોસાયટીની બાબત, અને જ્યાં સુધી હું હિસ્ટ્રી વાંચું છું, આ જે અસ્મિતા શબ્દ છે ને આ ગુજરાતી આઈડેન્ટિટીના કોરમાં છે. આ કમા મુનશીથી લઈને ઘણા બધા આજકાલના પણ તમે રાજકારણીઓની વાત કરો, સાહિત્યકારીની વાત કરો, અસ્મિતા શબ્દ આવે જ બિકોઝ આ કોર છે. આખી ગુજરાતી આઈડેન્ટિટી જે ફોર્મ થઈ છે એમાં અસ્મિતા એક બહુ આનો મોટો માઇલસ્ટોન છે. તો એને કહે કે આને નામ અસ્મિતા રાખવું જોઈએ, આ લોકોના જુબાન ઉપર બિલકુલ ચડી જશે અને એબીપી એઝ એ નેમ સબસિડરી થઈ જશે. તો પછી આ લોકોને કન્વિન્સ કરવાના આ એક અઘરું કામ હતું. બટ અલ્ટિમેટલી આ લોકો મારા વ્યૂને આ લોકો સબસ્ક્રાઈબ કર્યા. અમે લોકો અસ્મિતા નામ રાખ્યો. અને મારા માટે સૌથી સંતોષની વાત એ છે કે આ ગુજરાતી ન્યૂઝ ઇન્ડસ્ટ્રીમાં, રિજનલ ન્યૂઝ ઇન્ડસ્ટ્રીમાં મહજ 1 સાલના પીરિયડમાં આ ચેનલ નંબર 1 ઉપર તે વખત. ક્યાં વાત. અને મારે એ કહેવું જોઈએ બ્રિજેશ કુમારસિંહ તમને કે તમે ગુજરાતને બરાબર ઓળખી શક્યા એટલું જ નહીં, તમે આત્મસાત કર્યું અને એક ન્યૂઝ ચેનલને અસ્મિતા એવું નામ તમે અપાવ્યું. એ વસ્તુ જ સાબિત કરે છે કે તમે ગુજરાતને બરાબર પામી શક્યા હતા. નહીંતર આવું નામ કોઈ આપે નહીં, કારણ કે સ્વાભાવિક છે કે સાંસ્કૃતિક ચેનલ હોય તો અસ્મિતા નામ આપો તમે, પણ ન્યૂઝ ચેનલને અસ્મિતા, પણ તમે ગુજરાતને બરાબર ગુજરાતમાં ઓગળી ગયા હોવ તો જ તમે આ કરી શકો. બ્રિજેશ કુમારસિંહ, છેલ્લો સવાલ એ પૂછી લઉં, કારણ કે હવે આપણી પાસે સમય પ્રમાણમાં ઓછો છે. એક છેલ્લો સવાલ હું એ પૂછું તમને કે જે નવી પેઢીના પત્રકારો એક નવા માહોલમાં અત્યારે આખું જર્નલિઝમ એન્ડ કમ્યુનિકેશન છે, ત્યારે એક નવી પેઢીના પત્રકારોને કેરિયર બનાવી હોય તો એમણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? સર, મારી 3 શિખામણ હોઈ શકે. એક તો આ કે જે પણ લેંગ્વેજમાં તમે જર્નલિઝમ કરવા માંગો છો, લેંગ્વેજની બેસિક અન્ડરસ્ટેન્ડિંગ અને આના ઉપર પ્રભુત્વ હોવું જોઈએ. બિકોઝ ધારો કે તમારી લેંગ્વેજ ખરાબ છે તો તમે ના કરી શકો. બીજી વસ્તુ, જે પણ સોસાયટીમાં, જે પણ એરિયામાં તમે જર્નલિઝમ કરવાના છો, આ સોસાયટી, આ રિજન, આ એરિયા બાબત તમારી જાણકારી હોવી જોઈએ. અને ત્રીજી વસ્તુ, ટેકનિકલી અપગ્રેડ થવું જોઈએ. ધારો કે આજના સમયમાં તમે કહો ઇન્ટરવ્યૂ માટે આવો અને કહો કે સાહેબ હું ઓનલી ગૂગલ સ્ક્રિપ્ટમાં કોપી લખી શકું અને મને કોપી લખવા ધારો કે જે પ્રોપર કીબોર્ડ હોય છે, ફોનેટિક કીબોર્ડ આખી દુનિયા યુઝ કરે છે, આ નથી આવડતું, તો મને લાગે છે આ બહુ ચિંતાની વસ્તુ છે. ધારો કે અત્યારે અમે લોકો ઇન્ટરવ્યૂ કરીએ છીએ છોકરાઓને, દેશના રાષ્ટ્રપતિ કોણ છે, વાઇસ પ્રેસિડેન્ટ કોણ છે, ધારો કે ગુજરાતના ગવર્નર કોણ છે, આ લોકોને ખબર નથી પડતી. ધારો કે એટલા ઘણા બધા જ્યારે ઇન્ફોર્મેશન રિવોલ્યુશન છે, જ્યારે તમારા મોબાઈલ ઉપર આ બધી વસ્તુઓની જાણકારી છે, તે વખત તમે આવા કેઝ્યુઅલ રહો તો કામ ના ચાલે. તો આ 3 તમે વસ્તુઓ ઉપર તમે કમાન્ડ લઈ લો તો પછી તમારી કરિયર બહુ સક્સેસફુલ થઈ શકે. અને એડેપ્ટેબિલિટી માટે સતત તૈયાર રહો. બિકોઝ દુનિયા જે છે ને બહુ ઝડપથી આ ચેન્જ થઈ રહી છે. અત્યારે આપણે એઆઈના એજમાં છીએ. તો 20 વર્ષ પહેલાં તમે જે કરતા હતા, આમાં પછી જે ઘણા બધા ચેન્જ થઈ ગયા છે, આ ચેન્જને તમે એક્સેપ્ટ ના કરો તો તમે આગળ ના હાલી શકો. તો જી, કેટલી સારી વાત. બ્રિજેશ કુમારસિંહ, હું તમારી સાથે આવા જ 1-1 કલાકના 5 ઇન્ટરવ્યૂ પણ કરી શકું, કારણ કે તમારી પાસે એટલો બધો ખજાનો છે પત્રકાર તરીકે, તંત્રી તરીકેનો, તમારા જે અનુભવો છે, તમારા જે અવલોકનો છે, એવી મને લાલચ પણ થાય. પણ આજે તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સુંદર વાતો તમારા કેરિયર વિશે અમારી સાથે વહેંચી, એ માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ સાહેબ. ઇનફેક્ટ આપ મને આ તક આપ્યા અને આ બાબત પણ હું ધન્યવાદ કરવા માગું છું. અને જે તમામ વ્યૂવર્સ અને જોશે ને, ધારો કે ગુજરાતી ભાષાને લઈને આમાં કંઈ પણ ખોટ હોય તો આના માટે મને માફ કરજો. બિકોઝ ગુજરાતી મારી પ્રાઇમરી લેંગ્વેજ નથી, આ એડોપ્ટેડ લેંગ્વેજ છે અને આ લેંગ્વેજમાં વાત કરવી મને બહુ ગમે છે. આના લીધે હું સતત ગુજરાતીમાં વાત કરું છું. થેન્ક યુ વેરી મચ.